સુરત શહેરના કતાર ગામ ખાતે ટીપીમાં કબજો લેવા જતા સ્થાનિકોએ પ્લેકાર્ડ સાથે વિરોધ કર્યો હતો। રિઝર્વેશન પ્લોટનો કબજો લેવા ગયેલી સુરત મહાનગરપાલિકાની ટીમને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું, તો સ્થાનિકોએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની પણ ચીમકી આપી છે। સુરતના કતાર ગામની વિવાદિત ટીપીમાં કબજો લેવા જતા સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો હતો, જેને લઈને રિઝર્વેશન પ્લોટનો કબજો લેવા ગયેલી પાલિકાની ટીમ ખાલી હાથે પરત ફરી હતી। રિઝર્વેશન પ્લોટો પર કબજો લેવાની પાલિકાની કામગીરી જારી રહેશે। 7 રિઝર્વેશન પ્લોટનો કબજો લેવાયો છે, ત્યારે કતારગામ ઝોનમાં ટીપી 4950 અને 51માં પાલિકાના રિઝર્વેશન પ્લોટો પર કબજો લેવાની કાર્યવાહી ચાલુ છે, જેથી નારાજ લોકોનું કહેવું હતું કે અગાઉ અહીં કોઈ રિઝર્વેશન નહોતું અને હવે અચાનક જ રિઝર્વેશન મુકાતા લોકો વિરોધ કરી રહ્યા છે। હજારોની સંખ્યામાં લોકો મહાનગરપાલિકા કચેરી પહોંચ્યા હતા। આશરે 60,000થી વધુ ઘરો બેકાર થાય તેવી નોબત હોય ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી અને હાથમાં વિવિધ પ્લે કાર્ડ લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની પણ ચીમકી આપી હતી। મારું નામ સંજયભાઈ નાનજીભાઈ ડુંગરાણી છે। અમે અર્કના સોસાયટીમાં રહીએ છીએ। લગભગ 1992થી અર્કના સોસાયટી પડેલી છે, તો નાના માણસો મધ્યમ વર્ગના બી માણસો રહે છે। સોસાયટીની જે વાડી છે અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ હતો નહીં કોર્પોરેશનને, અને અત્યારે અમે 2 વર્ષથી આ રિઝર્વેશન નાખી દીધું છે અને વાડીનો કબજો માગે છે। આજુબાજુમાં બધું જે વાડીઓ બધાની છે જ તે, અને કોઈને કોઈ તકલીફ નથી, તો અમારે કબજો વારંવાર 2-3 વાર કબજો લેવા માટે આવે છે, તો અમારા માટે શું કબજોની શું જરૂર છે કોર્પોરેશનને? અમારે 155 મકાન છે અમારી સોસાયટીમાં। આ બધા મધ્યમ વર્ગના તેમજ બધા માણસો રહે છે, તો એક નાના મોટા પ્રસંગ માટે થાય એવી વાડી છે, તો વાડીની કોર્પોરેશનને વાડીનો કબજો જોઈતો છે। હાલ તો સુરત મહાનગરપાલિકા દ્વારા કતાર ગામની ટીપી 4950 અને 51માં પાલિકાના રિઝર્વેશન પ્લોટો પર કબજો લેવાની કાર્યવાહી કરતા જ સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો હતો, જેને લઈને પાલિકાની ટીમને વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું।